આપણે અત્યારે ફાઇનલી વહેલા ઉઠી ગયા છે. અત્યારે વાગવામાં સવારના 5 વાગી ગયા ને આપણે જવાનું એટલે નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. તો બધાને માતાજીઓ હસતા ખેલતા રાખે, ખુશ રહે. ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા આપણે જ્યાં આવવાનું હતું ત્યાં, અને વાગવામાં અત્યારે 6 વાગ્યા છે. મારા જીવનમાં સુખ શાંતિ આવે, સમૃદ્ધિ આવે, દુઃખ બધા વયા જાય. તો ફાઇનલી અંદર જઈએ. બોલો થોડો નાસ્તો કરવો તો આપણે આ બાજુ આવી ગયા. થોડાક બગીચામાં આપણે જામફળી છે, એમાં પેર બહુ આવ્યા છે. રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હસતા ખેલતા હોય અને રાજી હોય ને બસ મોજ મજા કરતા હોય અને રાજીમાં રહ્યો અને હસતા ખેલતા રહ્યા હોય. તો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે, તો બધા મજામાં હોય. કારણ કે આપણો બ્લોગ એક દિવસ આગળ પાછળ હોય એટલે જોવામાં થોડોક ફેરફાર હોય. એટલે નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે, તો બધાને માતાજીઓ હસતા ખેલતા રાખે, ખુશ રાખે, રાજી રાખે અને હંમેશા જીવનમાં આગળ વધારે અને બુરાઈઓથી દૂર રાખે. તો આવી જ રીતના મોજ મજામાં જીવતા રહ્યો અને મોજ મજા કરતા રહ્યો અને સાથે સાથે જરૂરિયાતમંદોની અને અબોલ જીવોની પણ મદદ કરતા રહ્યો. અને આપણે અત્યારે ફાઇનલી વહેલા ઉઠી ગયા છે. અત્યારે વાગવામાં સવારના 5 વાગી ગયા ને આપણે જવાનું હતું, હાલીને જવાનું હતું, પણ હવે થોડુંક મોડું થઈ ગયું એટલે કેન્સલ કરીએ. આપણે જવાનું છે બાઇક લઈને. ક્યાં જવાનું છે, કેવી રીતના જવાનું હોય, ક્યારે જવાનું છે, તો આગળ તમને અપડેટ આપું. અત્યારે આપણે નીકળવાનું જ છે. હવે ક્યાં જવાનું છે તમને આગળ બતાવું, તો બન્યા રહેજો. અને હું પણ જ્યાં જાઉં ત્યાં તમને મોજ મજા કરાવું અને બતાવું, બરાબર? તો ફાઇનલી આપણે નીકળીએ અને પછી આપણે મહેમાન આવવાનું છે સવારે, તો વહેલા સાર પાછા ભાગી આવીએ, બરાબર? તો ફટાફટ આપણે ફાઇનલી બાઇક લઈને નીકળીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા આપણે જ્યાં આવવાનું હતું ત્યાં, અને વાગવામાં અત્યારે 6 વાગ્યા છે સવારના. અને આપણે ફટાફટ પૂગી ગયા આપણે જ્યાં આવવાનું હતું ત્યાં. આપણે આવ્યા છીએ અત્યારે બાપ નથરાજના ધામમાં ગળું. તમે જોઈ શકો આ ગેટે આપણે ઊભા છે. મેં કીધું હવે જઈએ અંદર અને દર્શન કરીએ મંદિરના. પહેલાં બારોબારથી જોઈ લો તમે, અને પછી આપણે અંદર જઈને દર્શન કરીએ. આજે નવા વર્ષના દર્શન તમને બધાને હું કરાવું. જોકે આમ તો બ્લોગ આગળ પાછળ હશે એટલે, પણ તો પણ આપણે દર્શન કરી લઈએ અને તમને દર્શન કરાવી લઉં. કરતાં હું તમને દર્શન કરાવું તો તમારા જીવનમાં સુખ શાંતિ આવે, સમૃદ્ધિ આવે, દુઃખ બધા વયા જાય. તો ફાઇનલી અંદર જઈએ અને દર્શન કરીએ અને પછી જે આગળની અપડેટ છે એ તમને આપતો રહો, બરાબર? આપણે આ ગેટે પૂગી ગયા. તો ભાઈ નવા વર્ષના રામ રામ, જય નાથા ભગત, જય પરબતાતા. આપણે મંદિરે પહોંચી ગયા અને દર્શન કરી લઈએ. તમને બધાને પણ કરાવી દઉં. જય બાપ નથરાજ, જય પર્વત કુશળિયા, પર્વતાતા. બધાને હાથે લેવા રાખજો, હસતા રાખજો, સુખ સમૃદ્ધિ આપજો. અને આમ ને આમ બધાને મોજ કરતા રહીએ અને રાજી રહીએ. હાલો ભાઈ આપણે દર્શન કરી લીધા ફાઇનલી, અને તમે બધા પણ કરી લ્યો. અને બસ આમ ને આમ મળતા રહીએ અને મંદિરે આવતા રહીએ. તમને બધા મોજ મજા કરાવતો રહો. જય નથરાજ, જય માતાજી અને જય બા નથરાજ. હવે આપણે નીકળીએ ઘરે. દર્શન કરી લીધા અને હવે અંજવાર ઉપર થોડુંક થઈ ગયું છે, અને હવે આપણે ફટાફટ ઘરે નીકળીએ અને નવા વર્ષને ધામધૂમથી ઉજવીએ. હજી એકવાર મંદિરે દર્શન કરી લ્યો, પાછા તો કંઈ આવવાનું થાય. જય બાપ નથરાજ. અને ફટાફટ નીકળીએ આપણે ઘરે, બરાબર? કારણ કે આજે નવું વર્ષ છે એટલે ત્યાં પણ મહેમાન આવશે, જાશે, આવશે, જાશે. તો ભાઈ નવા વર્ષના રામ રામ સીતારામ કરી આવ્યા. આપણે આજુબાજુમાં આપણે આડોશી પાડોશીના ઘરે બધા ભેગા થયા, બેઠા, ચા પાણી પીધા, મોં મીઠા કર્યા, અને હવે આપણે ફાઇનલી પાછા ઘરે જઈએ છીએ. અને બસ આમ તમને બધા ખુશ રહ્યો, રાજી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો. કારણ કે બીજું મારા પાસે હું તમને આપી શકું એટલે એવું બધું છે. તો બસ હસતા ખેલતા રાજી રહીને આમને હું તમને રોજ મોજ કરાવતો રહું. અને હવે જઈએ છીએ આપણે ઘરે, અને ઘરે જઈ અને જોઈએ શું અપડેટ છે. કાંઈ નવી અપડેટ હોય તો કરીએ.
થોડો નાસ્તો કરવો તો આપણે આ બાજુ આવી ગયા થોડાક બગીચામાં. આપણે જામફળી છે એમાં પેર બહુ આવ્યા છે અને એકદમ મસ્ત એટલે મેં કીધું ચાલો આટો મારી આવીએ કે ભેગું થઈ જાય તો મસ્ત છે પેરામાં. હું જોતો હતો આમાં અહીંયા વાહ ગોતવું ના પડ્યું એમને મળી ગયું બોલો. એટલે પેર દુનિયાના આવ્યા હે. આ 3-4 જામફળી છે આપણે બધા પેર આવ્યા છે અને પંખીને જો આ ખાઈ જાય છે એટલે દુનિયાના છે પણ વાંધો નથી એકદમ મીઠા ફર્સ્ટ ક્લાસ. આમાં અડધા તો જામફળ ચકલા ખાઈ જતા હે તો મેં કીધું ચાલો આટો મારતો અને ગોતતો હું તો એકાદો મળી ગયો એટલે આપણે હાલ્યું. બીજું હું આમ હાબાવ પાકલ હે ને પછી એમાં જીવડા પડી ગયા એટલે મીડિયમ હોય ને એ ખાધા રખાય એટલે સારું છે વાંધો નથી. આપણે છે ને માંડવી પાડવાનું થોડી સ્ટાર્ટ કરી દીધું કારણ કે સવારે છે ને વહેલા મજૂર આવવાના છે. તો અત્યારે આપણે છે ને થોડોક સ્ટોક કરી લઈએ મગફળીનો કારણ કે સવારે પછી મજૂર જાજા આવવાના છે એટલે કામમાં ઝપાઝપી બળી જાય જલ્દી પૂરું થઈ જાય એટલા માટે થઈ અને આપણે માંડવીનું કામ સ્ટાર્ટ કરી દીધું પાડવાનું. એટલે આપણે થોડીક પાડી લઈએ માંડવી કારણ કે તો મજૂર સવારે આપણે આવે તો આપણે સ્ટોક પૂરો ના થાય એટલા માટે થઈને મજૂર પણ જાજા આવવાના છે તો આપણે છે ને થોડોક સ્ટોક કરી લઈએ મગફળીનો. અને અત્યારે ટ્રેક્ટરથી આપણું કામ ચાલુ છે અને હમણાં આપણે પાડવાની છે આપણે હાંકવું પડશે હમણાં થોડીક વાર રહીને જોઈએ એટલે એવું બધું છે. અને મગફળી પણ તમને ફાલ બાલને દેખાડું પણ અત્યારે મેં કીધું ચાલો તમને અપડેટ આપી દો. ફાલ બાલને આપણે જોઈએ નિરાતે પછી બરાબર. અત્યારે નહીં આવે નિરાતે ને તો મજા હું જોવાની